કથા માટે કથાનું સ્થળ બહુ મહત્વનું છે. 88,000 ઋષિ મુનિ હજારો વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવા જઈ રહ્યા હતા. 88,000 ઋષિ મુનિ બ્રહ્માજી પાસે ગયા અને 88,000 ઋષિ મુનિ બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે 1000 વર્ષ ચાલે એવું જ્ઞાન સત્ર અમારે પ્રારંભ કરવું છે. અમે કથા ક્યાં કરીએ? આ જ્ઞાન સત્રનો પ્રારંભ ક્યાં કરીએ? બ્રહ્માજી મનમાંથી મનોમય નામનું ચક્ર છોડી અને કહે છે કે આ મનોમય નામનું ચક્ર જ્યાં સ્થિર થાય, એના આરા જ્યાં સ્થિર થાય ત્યાં તમે આ કથા સત્ર કરો. બ્રહ્માજીના મનમાંથી નીકળેલું મનોમય ચક્ર નૈમિષારણ્યમાં આવીને સ્થિર થયું. રણ્ય એટલે રણભૂમિ અને અરણ્ય એટલે જ્યાં યુદ્ધ થતું નથી એવી ભૂમિ. નૈમિષારણ્યમાં મનોમય નામનું ચક્ર સ્થિર થયું. સૌનક ઇત્યાદિ 88,000 ઋષિ મુનિ નૈમિષારણ્યમાં પધાર્યા છે. વ્યાસ ગાદી ઉપર સુત પુરાણી બિરાજ્યા છે. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થયેલું સંતાન એ સુત પુરાણી છે. સુત એ જાતિવાચક શબ્દ છે અને સુત કેવા છે? મહામતીમ, જેની મતિ જગતના કલ્યાણ માટે વિરચારતી હોય. અને જે શ્રોતા છે, કથામૃત રસાસ્વાદ કુશલો સૌનકો બ્રવીત, જે કથા સાંભળવા માટે ઉત્સુક છે, કુશળ છે, એવા સૌનક વગેરે ઋષિ મુનિ. સુત પુરાણી વ્યાસપીઠ પર બેઠા. સૌનક આદि 88,000 ऋषि मुनि कथा श्रवण माटे बैठा छे. सौनक जी कहते हैं कि अज्ञान को दूर करने के लिए एक सूर्य का प्रकाश भी बहुत है, लेकिन आपके ज्ञान का सूर्य तो करोड़ों सूर्य के समान आपका ज्ञान है. तो हे कृपानाथ, हमारे अज्ञान को दूर कर कर समस्त कथाओं का सार जिसमें है, ऐसी श्रीमद् भागवत की कथा आप हमें कृपा कर कर सुनाइए. सुत मुनि बोले, जन्म जन्मांतर के पुण्य का जब उदय होता है तब श्रीमद् भगवत कथा प्राप्त होती है. श्रीमद् भागवत कथा अधिकार विना प्राप्त थती નથી. જ્યારે પરીક્ષિત રાજા અનશન વ્રત લઈ ગંગાજીના કિનારા ઉપર સુખદેવજી મહારાજ પાસે કથા સાંભળવા માટે તૈયાર થયા, ત્યારે દેવો અમૃતનો કલશ લઈને આવ્યા અને પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે આ કથામૃતના બદલામાં આ સ્વર્ગનું અમૃત તને આપી દઈએ. અમૃત પી અને તમે અમર થઈ જશો. તમને તક્ષકના કરડશે તો પણ તમે મૃત્યુ નહીં પામો, પરંતુ આ સ્વર્ગના અમૃતના બદલામાં તમે આ કથામૃતનું દાન અમને કરો. પરીક્ષિત રાજા વિચાર કરે કે સ્વર્ગામૃત આપવા માટે દેવો સ્વયં આવી ગયા, તો આ કથામૃત કેટલું સુંદર હશે. એમણે સુખદેવજી સામે જોયું, ગુરુદેવના ભાવથી સમજી ગયા. દેવોને પ્રણામ કર્યા પરીક્ષિત રાજાએ કે આ કથામૃતના બદલામાં મારે અમૃત જોઈતું નથી. અમૃત કરતા પણ જે વધારે શ્રેષ્ઠ છે એ આ કથામૃત છે.